હવે આપણે રાઈસ બનાવીશું. ઓકે, એક મેઇન કોર્સ ની ડિશ. યસ, મેઇન કોર્સ છે. તેલ લેવાનું 2 ચમચી જેટલું. કોઈ પર્ટિક્યુલર તેલ લઈએ છે એમાં? તલનું તેલ છે. અચ્છા, આ સિઝલરમાં અથવા તો આ કુઝીનમાં જ્યાં પણ તેલ વપરાય ત્યાં તલનું તેલ જ વાપરીએ છીએ. હા, તલનું તેલ પ્રેફરેબલી, ના હોય તો ઓલિવ ઓઇલ પણ ખૂબ જ સૂટ કરે છે, નહીં તો પછી રિફાઇન્ડ ઓઇલ તો છે જ. લસણ લેવાનું છે, 2 કળી છે, બારીક ચોપ કરીને રાખ્યું છે. હવે એની અંદર લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ અને થોડો ગ્રીન પાર્ટ એવી રીતે લેવાનો છે, 1 ચમચી જેટલો. સાંતળવાનું છે આને સરસ રીતે. હવે આમાં બેક બીન્સ છે 1 કપ જેટલા, એ આમાં એડ કરીશું. જો બેક બીન્સ ના હોય તો તમે રાજમા લઈ શકાય અને થોડીક ટોમેટો પ્યુરી, રાજમાને પલાળી અને બાફીને લેવાય અને થોડીક ટોમેટો પ્યુરી એડ કરાય. અને એકે બીન્સ તમને ન ભાવતા હોય તો કોર્ન પણ લઈ શકાય. કોર્ન પણ એક બહુ સરસ સબસ્ટિટ્યુટ છે આના માટે. હવે આની અંદર મીઠું નાખવાનું છે. રાઈસમાં થોડું મીઠું નાખેલું છે એટલે એ પ્રમાણે લઈશું. અને આ જે ચીનના બેક્ડ બીન્સ આવે છે એમાં કોઈ મસાલા નથી હોતા? ના, એમાં કોઈ ટેસ્ટ નથી હોતો, ખાલી ટોમેટો પ્યુરી જ હોય છે. સેજ લાલ મરચું, થોડો ચીલી કેચઅપ 1 ચમચી જેટલો, ટોમેટો કેચઅપ 1 ચમચી. રાઈસ છે 2 કપ ભાત છે, એને તેલ અને મીઠું નાખીને કુક કર્યા છે, એ આમાં એડ કરીશું. આમાં લીલી ડુંગળી નાખીશું, એડ કરી દઈએ આમાં. લીલી ડુંગળી કેટલી લઈએ છે? 1 નંગ છે સમારેલી. રાઈસ થઈ ગયા છે અને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે સલાડ ટોસ કરીશું. સલાડમાં આપણે ગાજર અને ફણસી લીધી છે. ઓકે. બટર લેવાનું 1/2 ચમચી જેટલું. અંદર ફણસી છે એને આવી રીતે સ્ટ્રાઇપ્સમાં, ઓલવેઝ સિઝલરની અંદર જે સલાડ હોય એ સ્ટ્રાઇપ્સમાં સર્વ થાય તો બેટર લાગે. ફણસી છે 1/2 કપ જેટલી, એને કટ કરી અને બાફી લીધી છે. અને ગાજર લેવાના છે, 1/2 નંગ ગાજર છે. ઓકે, એને પણ લાંબી સ્લાઇસમાં કટ કરી અને સેજ બોઇલ કરી લીધું છે. એમાં મીઠું, પેપ્રિકા, થોડો ચાટ મસાલો છે સલાડને થોડું ટેસ્ટી બનાવવા માટે, ચપટી જેટલો ઓરેગેનો, અને બસ જસ્ટ ટોસ્ટ જ કરવાનું છે. સલાડ ટોસ્ટ થઈ ગયું છે, ગેસ ઓફ કરી દઈએ. અત્યારે ફક્ત 2 વેજીટેબલ્સ લીધા છે, બીજા કોઈ વેજીટેબલ તમે એડ કરી શકો? આની સાથે તમે પોટેટોઝ લઈ શકાય, ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં તળીને લઈ શકાય. ઇવન પનીર પણ સરસ લાગે છે આની સાથે. પનીરની સ્ટ્રાઇપ્સ કરીને તમે આવી રીતે ટોસ્ટ કરો તો બહુ ફાઇન લાગે. હવે આને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હિમાલી, હવે ફાઇનલી આપણે અરેન્જ કરીએ. ઓકે, સિઝલર પોતે કેટલી લાંબી પ્રોસેસ છે કે એકની અંદર જ 2-3 ડિશિસ આવી જાય છે, એટલે આપણે એક એપિસોડમાં એક સિઝલર ઇનફ થઈ રહેશે દર્શકો માટે, પણ નહીં તો પછી એ લોકો એક સામટું લઈ નહીં શકે. તો અહીંયા અગેન એક બ્રેક કરીએ છીએ. શું કહો છો, એક એપિસોડ